નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું આજે નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન જંગતું હતું। ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતા સભાગૃહમાં કબૂતરોએ ઘર બનાવી દીધું હતું। આ સાથે વાતાનુકૂલનની કોઈ વ્યવસ્થા ન હતી, જેને કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓ પણ કફોડી હાલતમાં યોજવામાં આવતી હતી। આ સભાખંડના રિનોવેશન માટે 2 વર્ષ પહેલા 1,60,00,000ની ફાળવણી કરવામાં આવી હતી, જે ખર્ચ કર્યા બાદ આજે અદ્યતન સભાખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રજૂઆત ડાયસ સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલના સમયકાળ દરમિયાન સભાખંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી હતી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યારે ઉદ્ઘાટનની તક હાલના જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડાને મળી છે। ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, સુધાબેન પરમાર, વિપક્ષના નેતા મુબારક પટેલ, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા, ધારાસભ્ય શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા માટે, ઘન અને પ્રવાહી કચરા માટે ઈ-રિક્ષા લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પ્રતિ ઈ-રિક્ષા ₹2.20 લાખના ખર્ચે કુલ 50 ઈ-રિક્ષા ₹1.10 કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવી છે, જેમાં 8 તાલુકામાં ઈ-રિક્ષાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકામાં 7, ડેસર તાલુકામાં 6, કરજણ તાલુકામાં 7, પાદરા તાલુકામાં 6, સાવલી તાલુકામાં 8, શિનૂરમાં 6, વડોદરા 5, વાઘોડિયા 5 મળી કુલ 50 ઈ-રિક્ષા ફાળવવામાં આવનાર છે। વડોદરા જિલ્લા પંચાયતના નવીન સભાખંડ જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે આધુનિક સુવિધા સાથેનું આ સભાખંડ બન્યો છે। હવે જે કંઈ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્યોને તકલીફ પડતી હોય એની જગ્યાએ આ નવીન સભાખંડમાં આવીને એ લોકો શાંતિથી રજૂઆતો કરી શકશે। અહીંયા એસીની સુવિધા છે, ટેબલ ખુરશી પણ આધુનિક છે, રજૂઆત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પણ આધુનિક સુવિધાઓ છે, એટલે એમનો અવાજ સમગ્ર સભાગૃહમાં ગુંજશે અને એમની જે વિકાસલક્ષી માંગણીઓ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। અહીંયા જે રીતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કીધું છે કે વિકાસ અવિરત જિલ્લામાં ચાલી રહ્યો છે, આંગણવાડીઓ હોય, ગ્રામ પંચાયતના બિલ્ડિંગો હોય કે અન્ય વિષયો હોય, ત્યારે જિલ્લા પંચાયતના તમામ સભ્યો હળીમળીને વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવે એવી અપેક્ષા રાખું છું। આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને અહીંયા તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને પક્ષાપક્ષી વગર તમામે આ સભાગૃહને જે અહીંયા તૈયાર કરો એને વખાણ્યું છે, ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ। આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ, વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા। આજે 1993માં આ બિલ્ડિંગ બની હતી, ત્યાર પછી આ સૌ પ્રથમવાર 160 લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે। આજે અદ્યતન સુવિધાઓથી આ સભાખંડ અત્યારે તૈયાર છે।
અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું. અસ્તુ ભારત માતા કી જય. વિકાસ થઈ રહ્યો છે. હાલમાં જ અમે 34 ગ્રામ પંચાયતો આપી હતી. નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવીન આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે. આજરોજ જિલ્લા પંચાયતનો જે સભાખંડ છે એના રિનોવેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી ડભોઈ, માનનીય ધારાસભ્ય શ્રી વાઘોડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તમામ હાજર રહ્યા છે. સભાખંડનું અંદાજિત 1.60 કરોડની કિંમતનું ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત 50 ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ રિક્ષા આપવામાં આવશે. ધન્યવાદ. કેમેરામેન નવનીત પરમાર સાથે તેમણે વાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.